નવનીતભાઈ, હું તમને એટલું કહેવા માંગુ છું કે તમારો સમાજ એવું કહે છે, હું ટાર્ગેટ નથી કરતી, સમાજ એવું કહે છે કે પાયલબેન ખોટા છે, 1.5 વર્ષથી ક્યાં ગયા હતા. તો નવનીતભાઈ, હું તમને ફોન કરતી હતી, અવારનવાર ફોન કરતી હતી, તો મારી પાસે ટોટલ મતલબ પેપર બધા ઓન છે, મારી પાસે પ્રૂફ છે. તો આજે તમે તમારો સમાજ કે આપણો સમાજ, હું તો બધા સમાજ એક સમાન જ માનું છું, તો હું એવું કહેવા માંગુ છું કે તમે મને એક ટાઈમ આપો. હું બગડાણા પોતે આવીને હું તમારી પાસે મતલબ પ્રૂફ લઈને આવું છું, તમે માટી કાઢી કે નથી કાઢી. આપણે સામે સામે ઓન કેમેરા સામે બેહીને આપણે વાત કરી લઈએ કે 1.5 વર્ષ ક્યાં ગઈ હતી, આમ છે તેમ છે, એ બધું જે કાંઈ હોય તે. હું લગભગ 17-18 તારીખે હું આવું છું બગડાણા ઓન કેમેરા. આપણે કેમેરાને મીડિયાની સામે જ વાત કરવાની છે બેહીને, આપણે એવું વિરોધી નથી. મારે તમારી પાસે એક જ ન્યાય જોઈએ છે કે તમે કોના કહેવાથી માટી કાઢી. તો મારી પાસે પ્રૂફ છે, હું પ્રૂફ લઈને આવું છું, અને હું તમને કેટલા કોલ કર્યા આ તે બધા મારી પાસે પ્રૂફ છે. તો આપણે બગડાણા આશ્રમમાં બેહીને જ મીડિયાની સામે આશ્રમમાં કે તમે ગમે ત્યાં કહો ત્યાં આપણે બેસીને સામે મીડિયાની સામે, જો હું ખોટી સાબિત છું તો હું તમારી પાસે માફી માંગી લઈશ મીડિયા સામે, અને જો તમે હું સાબિતી કરી બતાવીશ તો તમે તમારો ગુનો કબૂલી લેહો. બસ આટલું જ કહેવા માટે મારે તમારે ત્યાં આવવું છે. એટલે પ્લીઝ, હું લગભગ 17-18 તારીખે તો આવું છું ઓન કેમેરા સામે. હીરાભાઈ સોલંકી સાહેબ, તમને હું પણ કહેવા માંગુ છું કે પ્લીઝ મને આનો ન્યાય જોતો છે. કેમ કે નવનીતભાઈ સરપંચ જે કહે છે એ સરપંચ તો છે જ નહીં. સરપંચ કહે છે તો એને પણ તમે તમારી રીતે વાત કરીને મને તમે એટલું જણાવજો. કેમ કે હું તો 17 તારીખે આવતી છું ત્યાં, 17 કે 18 હું તમને ફોન જાણ કરીશ કે હું આવું છું. તો આ રીતે મને સપોર્ટ તમારે હીરાભાઈ સોલંકી સાહેબ, તમને હું પણ નમ્ર વિનંતી કરું છું કે તમે પણ મને આ બાબતે ન્યાય અપાવજો. અને નવનીતભાઈ, હું તમને એવું જ કહું છું કે હું તમને એવું નથી કહેતી તમે માટી તો તમે જ કાઢી છે. તો તમે મને એટલું કહો કે કોના કહેવાથી તમે કાઢી છે માટી. 1.5 વર્ષ ક્યાં ગઈ હતી એમ કહે છે બધા પબ્લિક, મને આમ જનતા કહે છે કે ક્યાં ગયા હતા પાયલબેન આમ તેમ. તો હું હવે તમારી ઓન આવું છું તમારી સામે, તમે મને કહો કે માટી તમે કોના કહેવાથી કાઢી છે, એનો મારે ન્યાય જોતો છે. બાપા સીતારામ, જય